હું છું ડૉક્ટર હિમાંશુ પટેલ, કન્સલ્ટન્ટ ન્યુરોસર્જન. ઘણા લોકોએ અકસ્માતના લીધે, ઊંચાઈથી પડી જવાના લીધે, ક્યાં તો કોઈક દ્વારા માથામાં માર મારવાથી માથાના ભાગમાં ગંભીર ઈજા થતા દર્દી જોયા હશે અને તેમને અર્જન્ટ બેસિસ ઉપર હોસ્પિટલમાં પણ શિફ્ટ કર્યા હશે. પરંતુ શું તમને ખબર છે, હોસ્પિટલમાં શિફ્ટ કર્યા પછી દર્દીની હાલત કેટલી ગંભીર હોય છે? દર્દી એક સેકન્ડે પોતાના જીવ બચાવવા માટે લડાઈ લડતો હોય છે અને એ જ સમયગાળામાં બહાર ઊભેલા દર્દીના પરિવારજનોની માનસિક સ્થિતિ કેટલી તણાવમુક્ત થઈ ગઈ હોય છે. આજે હું તમને આવો જ એક કિસ્સો સમજાવું. 10 વર્ષનું બાળક રમતા રમતા ઊંચાઈથી પડી ગયું. દર્દીના સગા સંબંધીઓએ તેને સમય સૂચકતા દાખવીને તરત જ આરોગ્ય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં શિફ્ટ કરી. દર્દીની હાલત ખૂબ જ ગંભીર હતી. દર્દી બેભાન અવસ્થામાં હતો. દર્દીને શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ થઈ રહી હતી. દર્દીને અર્જન્ટ બેસિસ ઉપર વેન્ટિલેટર સપોર્ટ પર મૂકવામાં આવ્યું અને તપાસમાં જાણવામાં આવ્યું કે દર્દીના મગજમાં ગંભીર માર વાગ્યો છે અને મોટા પ્રમાણમાં હેમરેજ થઈ ગયું છે. આ હેમરેજના કારણે દર્દીની હાલત સમય જતાં ખૂબ જ નાજુક થતી જતી હતી. દર્દીના સગા સંબંધોને દર્દીની ગંભીર પરિસ્થિતિની જાણ કરવામાં આવી અને અર્જન્ટ બેસિસ પર દર્દીનું ઓપરેશન કરવામાં આવ્યું. મગજનું ઓપરેશનમાં દર્દીની ખોપડીનો જે ભાગ હતો એ ખૂબ જ નાના ટુકડા થઈ ગયા હતા અને એની અંદર રહેલું મગજમાં ખૂબ જ ગંભીર પ્રમાણમાં ઈજા થઈ હતી. ઓપરેશન સક્સેસફુલી પૂર્ણ કરવામાં આવ્યું, પરંતુ ઓપરેશન કર્યા પછી પણ દર્દી એટલું ભાનમાં નહીં આવ્યું અને દર્દીને શ્વાસોશ્વાસમાં એટલી જ તકલીફ થઈ રહી હતી, કારણ કે દર્દીને જોડે જોડે ફેફસામાં પણ ઈજા થઈ હતી. 5 દિવસ થઈ ગયા પણ દર્દી સ્ટીલ પરિસ્થિતિ ગંભીર હતી. એને શ્વાસ લેવામાં એટલી જ તકલીફ થઈ રહી હતી, જેથી કરીને તેના ગળાના ભાગમાં હોલ કરવામાં આવ્યો, જેને ટ્રેક્યોસ્ટોમી કહેવામાં આવે છે. દર્દીને 10 દિવસ થઈ ગયા, ટાંકા કાઢી નાખવામાં આવ્યા, પરંતુ દર્દી હજી પણ હાલત ખૂબ જ ગંભીર પરિસ્થિતિ હતી, કારણ કે તેના મગજમાં ખૂબ જ વધારે પ્રમાણમાં ઈજા થઈ હતી. 15 દિવસ વીતી ગયા અને દર્દી ધીરે ધીરે હોશમાં આવવા લાગ્યો અને પોતાની આંખો ખોલી. આ 15 દિવસ પછી દર્દીના સગા સંબંધીઓએ થોડીક રાહતની શ્વાસ લીધી, પરંતુ સ્ટીલ દર્દીની હાલત ગંભીર કહી શકાય, કારણ કે તેને અવારનવાર વેન્ટિલેટર સપોર્ટની જરૂર પડતી હતી. 20 દિવસ થઈ ગયા, 25 દિવસ થઈ ગયા પછી દર્દીના ધીરે ધીરે સમજણ આવવા લાગી અને પોતે શું કહી રહ્યો છે અને કઈ જગ્યા ઉપર છે એ ધીરે ધીરે ભાનમાં આવ્યું. આ સમયગાળા દરમિયાન હોસ્પિટલની ટીમ દ્વારા સતત ટ્રીટમેન્ટ અને સારવાર ચાલુ રાખવામાં આવી, જેથી કરીને દર્દી ઝડપથી તેની તબિયતમાં સુધારો થઈ શકે. આખરે 45 દિવસ પછી દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી, પરંતુ દર્દીની હાલતમાં એટલો સુધારો ના હતો અને ધીરે ધીરે જેમ જેમ દિવસો પસાર થતા ગયા, આખરે 7 દિવસ પછી દર્દીની હાલત ઓપરેશન પહેલાં, એટલે કે પડી જવા પહેલાંની જે હાલત હતી એવી હાલત થઈ ગઈ. એટલે કે દર્દી હવે રમવા લાગી ગયું, પોતે દોડી શકે છે, પોતે રમી પણ શકે છે. કહેવાનો મતલબ એ જ છે કે દર્દીને આ ઈજાના કારણે જે 7 દિવસ જે રીતનું દુઃખ થયું છે અને એના પરિવારજનોને જે રીતની માનસિક પરિસ્થિતિ આવી ગઈ છે, તેને શબ્દોમાં વર્ણન કરવું ખૂબ જ ડિફિકલ્ટ છે. આ કિસ્સો સમજાવવા માટે મુખ્ય બાબત એ જ છે કે તમે તમારા રોજિંદા જીવનમાં થોડી કાળજી રાખો, કાં તો સાવધાની રાખો, તો તમે આવા એક આવનારા મોટા મગજની ઈજાથી તમે બચી શકો છો અને તમારા પરિવારજનોને પણ આ ઈજાથી સાચવી શકો છો.